નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહારાષ્ટ્રના પાલઘરમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે, જ્યાં વરસાદને કારણે 6 દિવસની અંદર કુલ 10 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યાં 24 કલાકમાં 3 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અહીંના ઝાઝરોલી ગામની અંદર પૂરમાં ફસાયેલા 200 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી ગઈ। આપને પણ જણાવ્યું કે ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ચૂક્યું છે અને પાલઘરમાં શાળા કોલેજ પણ હાલ પૂરતી તો બંધ કરવાના આદેશ અપાયા છે। મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હાલ તો મેઘરાજાનો કહેર જોવા મળી રહ્યો છે, પણ કેવી વરસાદી પરિસ્થિતિને કારણે હાલાકીનો સામનો લોકોને કરવો પડી છે તે આ દ્રશ્યોમાં જુઓ। રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું છે અને જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાંથી સુરક્ષિત રીતે લોકોને બહાર કાઢવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। આ વરસાદનો પ્રહાર છે અને તેને કારણે લોકો લાચાર છે। આ ઉપરાંત મહારાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોના કેવા હાલ છે તે આપ આ તસવીરમાં જુઓ। પાલઘર જિલ્લામાં કુદરતનો પ્રકોપ અને જાણે આગ ફાટ્યું હોય તેવો અત્યંત ભારે વરસાદ ખાબક્યો અને રૌદ્ર સ્વરૂપને કારણે સમગ્ર પાલઘર જિલ્લામાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઈ ગઈ। જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યું છે। પાલઘર જિલ્લાના વાડા, મોખડા, બોઈસર, પાલઘર શહેર, વસઈ, વિરાર અને નાના સોપારામાં પણ વરસાદ પડી રહ્યો છે। પાલઘર જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે છેલ્લા 6 દિવસમાં 10 લોકોએ જીવ ગુમાવવા પડ્યા। પાલઘર જિલ્લામાં સતત મુશળધાર વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ ઉઠ્યા, જેને કારણે સ્થાનિકોએ રોજિંદા જીવનમાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યા બાદ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે। આ સતત વરસાદને કારણે સર્જાયેલી આફતના 6થા દિવસે એટલે કે આજે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 10 લોકોના મૃત્યુ નિપજ્યા। અહીં દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાઝરોલી ગામમાં પૂરમાં ફસાયેલા 200 થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દુરાણી જાખડે જણાવ્યું છે કે આ કુદરતી આફતને ખાસ ધ્યાનમાં રાખીને એનડીઆરએફની મદદથી 1000 થી વધુ લોકોને પૂરમાંથી બચાવી શકાયા છે અને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે। ઉપરાંત વસઈ વિસ્તારની અંદર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે। નાગરિકોને કામ વગર બહાર ન જવા વહીવટીતંત્રએ ખાસ અપીલ કરી છે। लोगों ने जहाँ जहाँ पर पानी ज़्यादा भर गया था या लोगों के घरों में उनके जीवित हानि होने की संभाव्यता थी, वहाँ पर हमने लोगों को सुरक्षित जगह पर स्थलांतर किया है और उन लोगों को योग्य फूड पैकेट्स के बाद जो बाकी रिलीफ मेजर्स हैं वो प्रोवाइड किए गए हैं। इसके अलावा हम लोगों ने सभी लोगों को अलर्ट मोड पे रहने की सूचना दी है। जहाँ पर ऐसा है कि रास्तों का ब्लॉकेज हुआ है वहाँ पर हम लोगों ने उनकी एंट्रीज को रिस्ट्रिक्ट किया है। મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી તોફાનની બેટિંગ યથાવત છે। આ ધોધમાર વરસાદે મુંબઈને ધમરોળ્યું। ભારે વરસાદ અને પવનને કારણે પશ્ચિમ બોરીવલીમાં તોતિંગ વૃક્ષો રસ્તા પર ધરાશાયી થયા। આ વૃક્ષની ડાળીઓ તૂટીને રસ્તા પર પડી ગઈ। દુર્ઘટના વખતે રસ્તા પર અવરજવર ન હોવાથી દુર્ઘટના ટળી છે। દુકાનદારે તાત્કાલિક બીએમસીને જાણ કરતા બીએમસીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃક્ષની ડાળીઓ કાપીને રસ્તો સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં મુંબઈમાં 830 વૃક્ષો ધરાશાયી થયા, જેમાંથી 300 થી વધુ વૃક્ષો જાહેર સ્થળ પર ધરાશાયી થયા છે, જેને કારણે વાહનોને નુકસાની પહોંચી હતી। મુંબઈમાં વૃક્ષો પડવાની દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે।